નમસ્કાર દોસ્તો. તો હમણાં ફેસબુક ફેરતો હતો તો એક કોઈ ચિંતન મહેતા કરી છે, કોઈ પોસ્ટ કરી છે. તો કે ભાઈ પોસ્ટ તો ડિલીટ મારી લે ના કે હમણાં થોડા દાડા પહેલાં જે વિક્રમભાઈને બોલ્યો તો માફી માંગી હતી ને, એવા દાડા તારા ના આવે એટલે મહેરબાની કરીને તું પોસ્ટ ડિલીટ મારી લે, એટલે બીજી વાર અમારે કહેવું ના પડે. તું ચિંતન મહેતા હોય કે ગમે એવું મહેતા હોય, એટલે અમારું કેવું મોને ને તો તું પોસ્ટ ડિલીટ મારી દે ને કે પછી અમે માફી મંગાવવાના હશે ને કાયદેસર અમે માફી મંગાવશે. એટલે અમે પ્રેમથી કહે ભાઈ પોસ્ટમાં ડિલીટ માર અને માફી માગતો વિડીયો તું વાયરલ કરી લે. કોઈ ચિંતન મહેતા કરીને છે ભાઈ, મારા ઠાકોર સમાજને કહેવા માગું છું કે ગેનીબેન વિશે ખોટી પોસ્ટ કરી છે, એટલે એને કહેવા એટલું માગું છું કે ભાઈ તું પોસ્ટ ડિલીટ મારી લે ને કે પછી અમારી તો તૈયારી છે જ માફી મંગાવવાની. અમે એક્ટિવ જ છ માફી મંગાવવા માટે જ છ અમે સ્પેશિયલ. એટલે બધાને કહેવા માગું છું કે કોઈ ચિંતન મહેતા કરી છે એટલે કેની બેનોથી ખોટી પોસ્ટ કરી. તારે પાર્ટીની દુશ્મની હોય તો પાર્ટી વિશે ગાલી બોલ, કોંગ્રેસની દુશ્મની કોંગ્રેસની બોલ, ભાજપની દુશ્મની ભાજપથી બોલ, પણ અમારી બેન દીકરી ઉપર આવે ને તો અમે સહન શક્તિ કરવાના નથી. આ તારા બધી વિડીયો પહોંચે તો ચિંતન મહેતા હોય કે કોઈ બી હોય, તારી આઈડી મેં જોઈ છે, સીએમની સરકાર ફેસબુક પેજ છે તારું, એટલે મહેરબાની કરીને તું માફીનો વિડીયો માગીને અપલોડ કરી લે કે પછી અમે અમારું કાર્યવાહી કરશે માફી માગવાની. ચલો દોસ્તો, થેન્ક યુ.